અનુભવના બનાવટી સર્ટિફિકેટ બનાવવાના કેસમાં લંડન ભાગી ગયેલ મહિલા આરોપી ભારત આવતા ઝડપાઈ ગઈ છે. વિદ્યાનગરની જનની યાદવ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ઇમિગ્રેશન વિભાગે તેની ઝડપી વિદ્યાનગર પોલીસને સોંપી છે. વર્ષ 2023માં જનની યાદવ વિરુદ્ધ તેના જ કોમ્પ્યુટર સેન્ટરના પાર્ટનર પ્રણવ પટેલે નોંધાવી હતી ફરિયાદ. નાઇસ કોમ્પ્યુટર એજ્યુકેશનના નામે અનુભવના બનાવી સર્ટિફિકેટનું મોટી રકમ લઈ અને વેપલો કરતી હતી જનની યાદવ. મોટી રકમ લઈ વિઝા અને નોકરીના કામે અનુભવના બનાવટી સર્ટિફિકેટ આપતી હતી જનની યાદવ. તેમની કંપનીમાં અભ્યાસ ન કર્યો હોય, નોકરી પણ ન કરી હોય તેવા લોકોને જનની યાદવ બનાવી આપ્યા હતા બોગસ અનુભવના સર્ટિફિકેટ. જોકે ફરિયાદ નોંધતા જ જનની યાદવ લંડન ભાગી ગઈ હતી. અજી સાહેબ છેતરપિંડીના ગુનામાં વિદેશ ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડ્યો છે, શું કહેશો? સને 2023ના વર્ષમાં પ્રણવભાઈ પ્રવીણભાઈ પટેલ રહેવાસી મોગરી તાલુકો જિલ્લો આણંદ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ તેમની કંપનીમાં કામ કરતા કર્મચારી જનની થંબીદુરા યાદવ રહેવાસી અમદાવાદ અને હાલ રહેવાસી આણંદ તથા લંડન નાઓએ તેમની કંપનીના ખોટા GST નંબરનો ઉપયોગ કરી, તેમના મોબાઈલનો ઉપયોગ કરી, મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેની કંપનીમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા નથી તેઓના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ સર્ટિફિકેટના આધારે તે વ્યક્તિઓ વિદેશ જતા રહેલા છે અને સરકારશ્રીને નુકસાન પહોંચાડેલ છે. તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર ગુનાની જાણ થતાં જ આરોપી લંડન નાસી ગયેલા હતા. આ ગુનાની તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરેલા હતા, પરંતુ આરોપી નહીં મળી આવતા નામદાર કોર્ટમાંથી CRPC ક્રમ 70 મુજબનું વોરંટ મેળવી ત્યાર પછી આરોપીને ધરપકડ કરવા માટે LOC જાહેર કરવામાં આવેલી હતી. આ LOCના આધારે તારીખ 12/5/2025ના રોજ આરોપી જનની થંબીદુરા યાદવ લંડનથી અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે તેને આ LOCના આધારે પકડેલ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં વિદ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી જરૂરી દસ્તાવેજો પુરાવા એકત્રિત કરવા આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ 17/5/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આ તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા હતા. જે વ્યક્તિઓએ ખોટા સર્ટિફિકેટના આધારે વિદેશ ગયેલા હતા તેવા 24 જેટલા સર્ટિફિકેટ તપાસના કામે કબજે કરવામાં આવેલા હતા. જે લેપટોપ અને જે કોમ્પ્યુટર તપાસના કામે કબજે કરેલા હતા એમાં 64 જેટલા સર્ટિફિકેટ આપેલા હોવાની હકીકત જણાવતા આ મુદ્દા બાબતે પણ તપાસ તજવીજ હાથ ધરેલ છે. આમ ગુનો કરી વિદેશ નાસી ગયેલ આરોપીને LOCના આધારે ધરપકડ કરવામાં વિદ્યાનગર પોલીસે સફળતા મળેલી છે.